જય હિન્દ મિત્રો, આપનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ ઘરની સ્કૂલ, જેમાં આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7ના ખૂબ જ અગત્યના પ્રશ્નો કે જે આવનારી તલાટી તેમજ જુનિયર ક્લાર્કની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડે તે હેતુથી આપણે આજે ચર્ચા કરવાના છીએ. જેમાં પાઠ પહેલો છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. તો સૌથી પહેલો પ્રશ્ન છે, 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે? જેનો સાચો જવાબ છે બી, રાજપૂત યુગ. ત્યારબાદનો સવાલ છે, ચંદેલાના મુખ્ય નગરોમાં કયા નગરનો સમાવેશ થતો નથી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, અવંતી. ત્યારબાદ નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકી વંશના શાસકોમાં થતો નથી? તો તેમાં મૂળરાજ સોલંકી વંશના છે, ભીમદેવ સોલંકી વંશના છે, કુમારપાળ પણ સોલંકી વંશના છે. તેનો સાચો જવાબ આવશે વિશળદેવ, જે વાઘેલા વંશના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો નીચેનામાંથી રાજ્ય, વંશ અને શાસકોની કઈ જોડ ખોટી છે તે આપણે બતાવવાનું છે, તે દર્શાવવાનું છે. તો સૌથી પહેલી વાત, ચાલુક્ય છે એ પુલકેશી બીજો, જે સાચું છે. ત્યારબાદ આપણે જોઈએ તો રાષ્ટ્રકૂટ વંશ ગોવિંદ ત્રીજો, તે પણ સાચું છે. ત્યારબાદ પલ્લવ વંશ નરસિંહ વર્મા, તે પણ સાચું છે. ત્યારબાદ ચોલ વંશ સેતુંગવન, જે ખોટું છે, જ્યાં ચેર વંશનો શ્રેષ્ઠ સ્થાપક છે. સેતુંગવન જે છે એ ચેર વંશનો સ્થાપક છે, જેથી ચેર વંશ આપણે યાદ રાખીશું કે સેતુંગવન છે તે ચેર વંશ સાથે જોડાયેલો છે. ત્યારબાદ રાજપૂત યુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? તો તેનો સાચો જવાબ છે બી, ખંભાત અને ભરૂચ. ખંભાતનું બીજું નામ સ્તંભતીર્થ અને ભરૂચનું જે બીજું નામ છે ભૃગુ કચ્છ. ત્યારબાદ પાઠ 2, દિલ્હી સલ્તનતના શાસકોના સમયકાળની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે? તો તેમાં એક શોર્ટકટ ટ્રીક છે, ગોખ તુ સાલા. તો ગોખ, એમાં ગો છે એ ગુલામ વંશ તરીકે આપણે લઈએ. ત્યારબાદ ખ તો ખલજી વંશ. ત્યારબાદ તુ એટલે તુઘલક વંશ. ત્યારબાદ સા એટલે સૈયદ વંશ અને ત્યારબાદ લા એટલે લોદી વંશ. તેથી સાચો જવાબ ઓપ્શન સી. ત્યારબાદ કોના શાસન બાદ દિલ્હીની ગાદી પર સુલતાન અલાઉદ્દીન આવ્યા? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, જલાલુદ્દીન. ત્યારબાદ 8 નંબરનો ક્વેશ્ચન છે, ઇબ્ન બતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવેલા હતા? તો ઇબ્ન બતુતા આફ્રિકન હતા અને તેઓ મોહમ્મદ તુઘલકના સમયગાળા દરમિયાન ભારતમાં આવેલા હતા. એટલે કે ઓપ્શન એ જવાબ સાચો રહેશે. ત્યારબાદ સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામથી ઓળખાતો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, વઝીર નામથી ઓળખાતો. ત્યારબાદ આગળનો સવાલ આપણે ત્રીજા ચેપ્ટરમાં છે, મુઘલ સામ્રાજ્ય. જેમાં પહેલો સવાલ છે, મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? તો તેનો સાચો જવાબ છે શેરશાહ. ત્યારબાદ આગળનો સવાલ છે, કયા મુઘલ શાસક
કે બધા ધર્મોના તત્વોને એકઠા કરીને દિન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેનો સાચો જવાબ છે અકબર, એટલે કે ઓપ્શન એ. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? તો રાજ્યાભિષેકની વાત કરે શિવાજીની તો રાજગઢ. આપણે એમ પણ યાદ રાખી શકીએ રાજા જે છે એ રાજગઢમાં હોય, તો રાજ્યાભિષેક છે એ રાજગઢમાં. અને તેનો જન્મ પૂછે તો શિવનેરી, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. અને એનો રાજ્યાભિષેક કઈ સાલમાં? તો 1674 એવું આપણે યાદ રાખી શકીએ. અને તેમનો જન્મ જો પૂછે તો 1627. જન્મ જે છે એ 1627માં થયેલો છે, જે શિવનેરીના કિલ્લામાં, જે મહારાષ્ટ્રમાં આવેલ છે. ત્યારબાદ આગળનો સવાલ આપણે મુઘલ વહીવટી તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવે છે? તો મુઘલ જે છે તેમાં ન્યાયાધીશ આપણે બાદશાહને ગણવામાં આવતા, અને તેને બીજું સર્વોચ્ચ સેનાપતિ પણ ગણવામાં આવતા, જેમાં પણ બાદશાહ જ જવાબ આવી શકે. એ પણ આપણે યાદ રાખશું. ત્યારબાદ મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો? તો તેમનો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે અબુલ ફઝલે. ત્યારબાદ ચેપ્ટર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. તેમાં સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? તો જવાબ ઓપ્શન બી, એટલે કે બાંધકામ એ સાચો જવાબ છે. ત્યારબાદ આપણે આગળ જઈએ તો નીચેનામાંથી સ્થાપત્ય અને સ્થળની કઈ જોડ ખોટી છે? તો આપણે જોઈએ કે તાજમહેલ છે એ આગ્રા, એ સાચી વાત છે. ત્યારબાદ લાલ કિલ્લો દિલ્હીમાં, એ બી સાચી વાત છે. રાજરાજેશ્વર મંદિર જે તાંજોરમાં છે એ પણ સાચી વાત છે. એટલે કે ઓપ્શન બી છે વિજય સ્તંભ, જેમાં ઉદયપુર આપેલું છે, જે ખોટું છે, જે ચિત્તોડમાં આવેલ છે. એટલે કે આ ખોટું છે અને ચિત્તોડ સાચો જવાબ બની શકે. એટલે ચિત્તોડ યાદ રાખવું જોઈએ. વિજય સ્તંભ છે એ ચિત્તોડની વાત છે. ત્યારબાદ મુઘલ શાસનમાં બનાવવામાં આવેલા બાગોમાં કોનો સમાવેશ થતો નથી? તો મુઘલ જે શાસન હતું ત્યારે નિશાન બાગ, શાલીમાર બાગ અને આરામ બાગ આ બનેલા હતા, પરંતુ લાલબાગ જે બનેલો નહીં હતો. એટલે તેનો સમાવેશ મુઘલ શાસનમાં થતો નથી. ત્યારબાદ યુનેસ્કોએ કઈ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે? જે આપણે સૌ જાણીએ છીએ રાણીની વાવ પાટણમાં આવેલી છે, તેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ આપણે બે છે. આમાં જવાબ પાવાપુરી પણ આવી શકે, પાલિતાણા પણ આવી શકે. આ બંને જવાબ યોગ્ય લાગે છે. ત્યારબાદ નીચેનામાંથી કયો ગ્રંથ જીવનકથા છે? તો આપણે એનો સાચો જવાબ આપીશું ઓપ્શન એ, જેમાં બાબરનામા. હવે એવો પણ સવાલ પૂછાઈ શકે કે બાબરનામાને બીજા કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો તુઝુક-એ-બાબરી, એટલે બાબરનામ. ઓપ્શનમાં આપણને ક્યારેક એમ પણ આપવામાં આવે તુઝુક-એ-બાબરી, તો એ પણ યાદ રાખવું જોઈએ. મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિઓમાં કોનો સમાવેશ થતો નથી? જો ઓપ્શનમાં એવું લખ્યું છે, સવાલમાં એવું લખ્યું છે થતો નથી, તો ખોખર પંજાબમાં બરાબર છે. બલોચ એ પણ સાચી વાત છે, પરંતુ ડુંગરી ગરાસિયા એ થતો નથી સમાવેશ. એટલે કે ઓપ્શન સી જવાબ સાચો છે. ત્યારબાદ કઈ વિચરતી જાતિના
સમૂહ ટાંડા તરીકે ઓળખાતો? તો આ મોસ્ટ આઈએમપી સવાલ છે. ટાંડા એટલે વણઝારા. તો વણઝારા જે છે એને ટાંડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારમાં હતું? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, એટલે કે બિહાર અને ઝારખંડ. ત્યારબાદ કઈ વિચરતી અને વિમુક્ત જાતિ દ્વારા મધ્ય એશિયામાંથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં આવતી અને જતી? બંને વસ્તુ કોણ કરતું? તો 25 નંબરનો સવાલ છે એમાં ઓપ્શન ડી આવશે, જેને આપણે હમણાં જ વાત થઈ. વણઝારાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ટાંડા. ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, એટલે કે ગોંડ. ત્યારબાદ ચેપ્ટર 6 ભક્તિ યુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. તો તેમાં ભક્તિ માર્ગના સંતો અને ચિંતકો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે? તો સાચો જવાબ એનો પૂછેલી છે ખોટી જોડ, એટલે કે સૂરદાસ અને કબીર ગુજરાતના નથી. તેથી જવાબ સી જે સાચો છે. રામાનુજાચાર્ય દક્ષિણ ભારતમાં છે. જયદેવ અને ચૈતન્ય એ બંગાળામાં છે. મહારાષ્ટ્રમાં જ્ઞાનદેવ એ પણ સાચી વાત છે, એટલે કે ગુજરાતમાં સૂરદાસ ને કબીર નથી. ત્યારબાદ નરસિંહ મહેતાનું કયું પદ, એટલે કે પ્રભાતિયું આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે? તો સાચો જવાબ છે વૈષ્ણવ જન તો તેને કહીએ. ઓપ્શન બી, જે ગાંધીજીને ખૂબ પ્રિય હતું. ત્યારબાદ કબીરનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે? તો તેનો સાચો જવાબ છે બીજક. ત્યારબાદ ક્વેશ્ચન 30 ભક્તિ આંદોલનના સંતો અને તેમની કૃતિ એટલે કે ગ્રંથની કઈ જોડ ખોટી છે? તો તેમાં ગુરુ ગ્રંથ સાહિબ જે નાનક સાથે જોડાયેલ છે. બીજક છે એ કબીર અને નાલિયેર દિવ્ય પ્રબંધમ આલવાર સંતો તે સાચી વાત છે, પરંતુ વિનય પત્રિકા એ સૂરદાસ સાથે સંકળાયેલી નથી. ત્યારબાદ એટલે કે જવાબ આપણો ડી આવશે, ઓપ્શન ડી. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ભક્તિ માર્ગનો ફેલાવો કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી જયદેવ. ત્યારબાદ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનારા સૂફી સંત? તો મોયુનીદીન ચિશ્તી. ઓપ્શન એ સાચો જવાબ છે. ત્યારબાદ ચેપ્ટર 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, તેમાંથી સવાલ છે મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલ મલયાલમ ભાષા કયા રાજ્યની મુખ્ય ભાષા છે? તો તેનો સાચો જવાબ છે કેરળ રાજ્યમાં મલયાલમ ભાષા આપણે બોલે છે. ત્યારબાદ ગુજરાતી ભાષાનો સાચો વિકાસક્રમ કયો છે? તો આપણે જે દેવભાષા સંસ્કૃત છે ત્યાંથી શરૂઆત થયેલી, ત્યારબાદ અપભ્રંશ, ત્યારબાદ પ્રાકૃત અને છેવટે આપણે ગુજરાતી બોલીએ છીએ. તો ઓપ્શન ડી સાચો આન્સર છે એમનો. ત્યારબાદ આગળ વધીએ તો તહેવારો એટલે કે ઉત્સવ અને રાજ્ય કયા રાજ્યમાં એ ઉજવાય છે તેની જોડ છે. એમાં ખોટી જોડ કઈ છે તેની વાત કરવામાં આવી છે. તો પોંગલ છે તમિલનાડુમાં ઉજવાય છે. ઓણમ આંધ્રપ્રદેશ નહીં પણ કેરળમાં ઉજવાતો છે, એટલા માટે જવાબ છે એ બી, ઓપ્શન બી આવે છે. દુર્ગા પૂજા બંગાળમાં છે અને લોહડી પંજાબમાં. ત્યારબાદ ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે?
જો આમાં બધા મોટા ભાગે ખોટી કઈ જોડ છે એના પ્રશ્નો વધારે છે, એટલે આપણે બધા યાદ રાખવા જરૂરી બને છે. તો ઓપ્શન તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લો એ સાચી વાત છે. વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લો એ પણ સાચી વાત છે. અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લો એ પણ સાચી વાત છે. પરંતુ માધવપુરનો મેળો જે જૂનાગઢ નહીં પરંતુ પોરબંદરમાં એ વાત, એટલે કે ઓપ્શન ડી જવાબમાં આપણે ઓપ્શન ડી. કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે? તો કથકલી એ ઓપ્શન સી જવાબ સાચો પડશે, જે કેરળ રાજ્ય સાથે જોડાયેલ છે નૃત્યની પરંપરા. ત્યારબાદ મંદિર સ્થાપત્યના મુખ્ય પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? તો નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી આ મંદિરોના પ્રકારોની વાત છે. પરંતુ ગાંધાર શૈલી એ મૂર્તિકલા સાથે જોડાયેલ છે, જેથી જવાબ આવશે એ. મૂર્તિકલા સાથે બીજી એક શૈલી છે મથુરા કલા, આ પણ જોડાયેલી છે, જે મૂર્તિ સાથે જોડાયેલી છે. ત્યારબાદ ચેપ્ટર 8 18મી સદીના શાસકો. તેમાં સવાલ છે મુઘલ વંશના અંતિમ શાસકોમાં કોનો સમાવેશ કરી ના શકાય? જો કરી ના શકાય એવું દર્શાવેલું છે, તો ઓપ્શન ડી છે સાચો જવાબ છે જહાંગીર. દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં વેધશાળાઓની સ્થાપના કરનાર ખગોળશાસ્ત્રી રાજા કોણ હતા? તો તેમાં સાચો જવાબ બને છે ઓપ્શન બી સવાઈ જયસિંહ. ત્યારબાદ મરાઠા સામ્રાજ્યના પ્રથમ પેશવા કોણ હતા? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બાલાજી વિશ્વનાથ. ત્યારબાદ શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ગુરુ ગોવિંદ સિંહ. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો સાચો જવાબ છે મરાઠાઓ અને અબ્દાલી, જેને ઈરાનીઓ પણ કહે છે. સાચો જવાબ છે ઓપ્શન સી. ત્યારબાદ ચેપ્ટર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તેનો પ્રશ્ન છે પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી? એવો પૂછવામાં આવેલું છે. તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, જે સાચું છે. ત્યારબાદ પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર બહુ જ ઘટ્ટ છે, આ ખોટું છે. ત્યાં પાતળું છે, બરાબર. તો ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહીં? તો તેનો ઓપ્શન સી એ સાચો જવાબ છે. ત્યારબાદ કયા ખનિજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી? તો આપણે સૌ જાણીએ છીએ કે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ તે ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય છે, પરંતુ ઓપ્શન બી સ્લેટ જે જવાબ બને છે ઈંધણ તરીકે ઉપયોગ થઈ શકતો નથી. ત્યારબાદ કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? તો ઓપ્શન એ સાચો છે. ઘસારણ અને નિક્ષેપણની જે ઘટના છે એ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. ત્યારબાદ રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે? તો સાચો જવાબ છે પવન જે છે ઓપ્શન સી એ
ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. ત્યારબાદ ચેપ્ટર 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં? તો આપણે સૌ જાણીએ છીએ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ એ વાત સાચી છે, પરંતુ ભાવાવરણ ન આવે, તેના જગ્યાએ જીવાવરણ આવે છે. એટલે કે સાચો જવાબ ડી ઓપ્શન છે. ત્યારબાદ વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, એટલે કે વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો. ત્યારબાદ વર્ષા વહેલી સવારમાં સમુદ્ર કાંઠે ચાલવા જાય છે, ત્યાં તેને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે? તો તેનો જવાબ છે ઓપ્શન સી, એટલે કે ઓઝોન વાયુ, જે આપણને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. ત્યારબાદ સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી કીધું છે? તો તેનો જવાબ છે ડી, એટલે કે દાવાનળ, જે જંગલમાં લાગતા આગને કહેવામાં આવે છે. તો સાચો જવાબ આવશે ડી, ઓપ્શન ડી. ત્યારબાદ જે સ્થાન પર ગરમ અને ઠંડા પ્રવાહો એકબીજાને મળે છે, તેના માટે કયું વિધાન બંધ બેસતું નથી? આ જે સવાલ છે તેનો જવાબ તમે સૌ કોમેન્ટમાં કરશો. ત્યારબાદ આગળ વધીએ તો 11મું ચેપ્ટર વાતાવરણની સજીવો પર અસરો. તો પહેલું છે વાતાવરણ માટે કયું વિધાન અયોગ્ય છે? તો વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ. આ વિધાન ખોટું છે, હવામાન માટેની વાત છે. તો જવાબ આપણો ઓપ્શન એ બનશે. ત્યારબાદ વાતાવરણમાં વાયુઓના પ્રમાણની કઈ જોડ ખોટી છે? તો તેમાં નાઇટ્રોજન 78.03%, તે સાચું છે. ઓક્સિજન 20.99, એટલે કે 99, એ બી સાચી વાત છે. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ 50%, જે ખોટી વાત છે, એટલે કે ઓપ્શન સી આન્સર બનશે આપણો. પરંતુ કાર્બન ડાયોક્સાઇડ કેટલા ટકા હોય છે તેની વાત કરીએ તો 0.03%. કાર્બન ડાયોક્સાઇડ 0.03% હોય છે. ત્યારબાદ આગળ વધીએ તો પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કયું આવરણ કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, એટલે કે ક્ષોભ આવરણ. ત્યારબાદ રેડિયો પ્રસારણ માટે કયું આવરણ મહત્વનું ગણવામાં આવે છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી, એટલે કે આઈના આવરણ. ત્યારબાદ કઠણ અને ઇમારતી લાકડું આપતા સાગ, સાલ, લીમડો જેવા વૃક્ષો કયા જંગલોમાંથી મળી આવે છે? તો ઓપ્શન એ એમનો સાચો જવાબ બનશે, એટલે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ત્યારબાદ મોસમી પવનોના દેશમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહીં? તો ભારત, શ્રીલંકા અને બર્મા, તે બધાનો સમાવેશ થાય છે મોસમી પવનોમાં, પરંતુ ઓપ્શન બી, જેનો સમાવેશ થતો નથી, એટલે કે નોર્વેનો સમાવેશ થતો નથી. ત્યારબાદ આપણે આગળનો સવાલ જોઈએ. દિનેશ ચીડ દેવદાર કુરની વનસ્પતિઓના જંગલોમાં ફરી રહ્યો છે, તો તે કયા જંગલ હશે? કયા પ્રકારનું જંગલ હશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, એટલે કે શંકુદ્રમ જંગલો. ત્યારબાદ પાઠ નંબર 12 છે આપત્તિ અને વ્યવસ્થાપન. તો તેમાં કઈ આપત્તિની ચોક્કસ આગાહી કરી શકાતી નથી?
તો ઓપ્શન એ છે એ સાચો જવાબ બનશે. એટલે કે ભૂકંપની આગાહી થઈ શકે નહીં. પૂર, વાવાઝોડું એ બધી આગાહી થઈ શકે છે, પરંતુ ભૂકંપની આગાહી કરી શકાતી નથી. ત્યારબાદ આગળ વધીએ તો તમે શાળામાં હોવ ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો? તો ઓપ્શન સી, શાંતિપૂર્વક વર્ગમાં બેસી રહેશો. ત્યારબાદ વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે. આ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન બી સાચો જવાબ છે, દુષ્કાળ. ત્યારબાદ માનવ સર્જિત આપત્તિ કઈ છે? તો માનવ દ્વારા જે સર્જન થાય એવી આપત્તિમાં હુલ્લડ કહી શકાય. એટલે કે ઓપ્શન એ જવાબ સાચો છે. ત્યારબાદ ચેપ્ટર 13 સંશોધનોનું જતન અને સંરક્ષણ. તેમાં સવાલ છે, સંશોધનોના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી? તો તેનો જવાબ છે રેલવે સંશોધન, એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ કચ્છના મોટા રણમાં જોવા મળતું પક્ષી, તે છે ઓપ્શન એ, એટલે કે સુરખાબ, જેને ફ્લેમિંગો પણ કહેવામાં આવે છે. ત્યારબાદ લદ્દાખની મુખ્ય નદી કઈ છે? તો તેના માટે આપણે ઓપ્શન ડી આન્સર સાચો બનશે. ત્યારબાદ નીચેનામાંથી કયું સંસાધન અનવીનીકરણીય નથી કીધું છે, એટલા માટે એનો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે જંગલો. ત્યારબાદ ભારતમાં વાઘ કયા ક્ષેત્રમાં જોવા મળતો નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, એટલે કે ગુજરાતમાં વાઘ જોવા મળતા નથી. ત્યારબાદ વિશ્વ સૌથી મોટું રણ કયું છે? તો ઓપ્શન સી સાચો જવાબ છે, સહારાનું રણ. ત્યારબાદ ચેપ્ટર 14 લોકશાહીમાં સમાનતા. તો પહેલો સવાલ છે, કેટલી ઉંમરથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે? તો ઓપ્શન એ છે એ એનો સાચો જવાબ બનશે. જે 14 વર્ષથી નીચેના બાળકોને મજૂરીએ રાખવું એટલે કે બાળમજૂરી કહેવાય છે. ત્યારબાદ 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે 18 વર્ષની ઉંમરે આપણને મત અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બસની મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે? તો બસની મુસાફરી જ્યારે કરતા હોય તો એ લોકો દિવ્યાંગ લોકો જે છે, ઓપ્શન એ દિવ્યાંગ જે છે તેના માટે વિશેષ વ્યવસ્થા રાખવામાં આવે છે. ત્યારબાદ ચેપ્ટર 15 રાજ્ય સરકાર. રાજ્યની વિધાનસભા બીજા કયા નામથી ઓળખાય છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, એટલે કે ધારાસભા તરીકે પણ ઓળખાય છે. રાષ્ટ્રની સરકાર કયા નામે ઓળખાય છે? તો રાષ્ટ્ર એટલે કેન્દ્ર, સંઘ, બરાબર. ત્યારબાદ MLA બનવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો ઓપ્શન બી, એટલે કે 25 વર્ષની ઉંમર હોય તો MLA બની શકાય. કોની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે? તો આમાં ઓપ્શન એ જવાબ છે, રાજ્યપાલ જે છે એમની ભલામણથી રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં એપ્લાય કરે છે. ત્યારબાદ કઈ અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ એટલે કે નઝીરી અદાલત તરીકે ફરજ બજાવે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે વડી અદાલતનો જે હુકમ છે અથવા તો કોઈ ચુકાદો છે એ સર્વ અદાલતને માન્ય રહે છે, એટલે એને કોર્ટ ઓફ રેકોર્ડ. અને બીજી જે છે એ સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતને પણ
આપણે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે માન્ય રાખેલ છે. ત્યાં ચેપ્ટર 16 જાતિગત ભિન્નતા. તો ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? તો ઓપ્શન બી છે એનો સાચો જવાબ છે, એટલે કે 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય છે. મહિલાઓને સશક્ત કરવા કઈ સહાય આપવામાં આવે છે? તો હાલમાં ઉદ્યોગ માટે, પશુપાલન માટે અને વ્યવસાય માટે પણ આપવામાં આવે છે, એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ એમનો બની રહેશે. ત્યારબાદ ચેપ્ટર 17 છે સંચાર માધ્યમ અને જાહેરાત. સવાલ છે વેપારીઓ પોતાના ધંધો વિસ્તારવા શું કરે છે? તો જાહેરાત પણ આપે છે, ડિસ્કાઉન્ટ પણ આપે છે, ગિફ્ટ વાઉચર પણ આપે. તો ઓપ્શન ડી છે એનો સાચો જવાબ બનશે, એટલે કે તમામ. કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે? તો તેની વાત કરીએ તો ટપાલ અત્યારે શરૂ છે, પાર્સલ પણ શરૂ છે, ઇન્ટરનેટ પણ શરૂ છે. તો તારની જે સુવિધા છે એ 13 જુલાઈ 2003થી, એટલે કે તાર છે એ 3થી બંધ કરવામાં આવેલો, એમ યાદ રાખી શકાય આપણે. 13 જુલાઈ 2003થી બંધ કરેલ છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 18 બજાર. તમે દુકાનેથી પેન ખરીદો છો તો તમે શું કહેવાઓ? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, એટલે કે ગ્રાહક કહેવાય, અને તે વેચનાર છે એ વેપારી કહેવાય. તમે ખેડૂત છો, તમે તમારું ઉત્પાદન વેચવા ક્યાં જશો? તો આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂત લોકો છે એ માર્કેટિંગ યાર્ડમાં પોતાનું ઉત્પાદન વેચવા જતા હોય છે. દરેક તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડ આવેલ હોય છે. શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે? તો આપણે સૌ જાણીએ છીએ કે શાકાહારી એટલે કે વેજીટેરિયન કોઈ વસ્તુ હોય, પ્રોડક્ટ હોય, તો તેમના પર લીલા રંગની આપણને નિશાન જોવા મળે છે. વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો? તો તેના પર માર્કા વિવિધ પ્રકારના હોય છે, જેમ કે ISI એવા માર્કા જે હોય એ આપણે જોવો પડે છે. ત્યારબાદ એક્સપાયરી ડેટ પણ જોવી પડે કે ક્યારે પ્રોડક્ટ એક્સપાયર થાય છે. એમ તદુપરાંત આપણે બિલ પણ લેવું પડે છે, એટલે કે અહીંયા જવાબ આપણો ડી સાચો બનશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકને કેટલા હક આપવામાં આવેલા છે અથવા તો હક મળેલા છે? તો તેનો સાચો જવાબ બનશે 6 હક આપણને પ્રાપ્ત થાય છે. કયા પ્રકારના બજારમાં વસ્તુ ખરીદ કરવા સ્થળ પર જવું પડતું નથી? તો આપણે સૌ જાણીએ કે ઓનલાઈન કોઈ છે વસ્તુ મંગાવીએ તો તેમાં જવું પડતું હોતું નથી, એટલે કે ઓપ્શન સી એનો સાચો જવાબ બને છે. ત્યારબાદ ક્યુ બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે? તો આપણે એને સાપ્તાહિક બજાર, જે જુદા જુદા નામથી ઓળખાતું હોય છે, ગુજરી બજાર, હાટ બજાર, આવા વિવિધ નામથી ઓળખાતું હોય, તે એક નિશ્ચિત દિવસે ભરાતું હોય છે. દરેક શહેરમાં, દરેક ગામમાં એની અલગ અલગ દિવસ નક્કી હોય છે. ત્યારબાદ ખેડૂતોને શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરેલી છે? તો આગળ આપણે જોઈ ગયા જે માર્કેટ યાર્ડ છે એને ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ રીતે આપણે ઓળખાવીએ છીએ, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ બનશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે? તો ઓપ્શન બી એનો સાચો જવાબ છે લાલ. ત્યારબાદ તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો? તો સોનાના કોઈ પણ દાગીના હોય તો તેમાં હોલમાર્ક, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે. હોલમાર્ક આપણે જોવાનું હોય છે, જે શુદ્ધતાની ખાતરી આપે છે.
થેન્ક યુ. આપને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.